નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 9 માં ગણિત વિષયમાં પ્રકરણ 2 બહુપદીઓ વિશે અભ્યાસ કરીશું. સૌથી પહેલા બહુપદીઓ કોને કહેવાય, ત્યારબાદ તેમાં આવતી વિવિધ વ્યાખ્યાઓ સમજશું અને ત્યારબાદ આપણે સ્વાધ્યાય 2.1 ના દાખલાઓનું સોલ્યુશન કરશું. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, બહુપદીઓ કોને કહેવાય તો કે તમે ધોરણ 8 માં બેઝિક પદાવલીઓ વિશે શીખી ગયા. શું શીખી ગયા? બેઝિક પદાવલી. તો બેઝિક પદાવલી કોને કહેવાય તો કે ચલ અને અચળને. કોને કોને તો કે ચલ અને અચળને. ચલ અને અચળને કોના દ્વારા તો કે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર દ્વારા જોડવામાં આવે તો એને બેઝિક પદાવલી કહેવાય. દાખલા તરીકે આપણે ચલમાંથી x લઈએ, નિશાની પ્લસ લઈએ અને અચળમાંથી 2 લઈએ તો આ x + 2 છે શું કહેવાય? બેઝિક પદાવલી. તો ધોરણ 8 માં આવું તમે શીખી ગયા હતા. હવે ઈ બેઝિક પદાવલી ઉપરથી આપણે બહુપદી એટલે શું તો પહેલા તો બહુપદી એટલે વધારે પદવાળી, એટલે કે એની વ્યાખ્યા દેવી હોય તો એવી દઈ શકાય કે એક થી વધુ પદો કે જેના સહગુણકો શૂન્ય ન હોય. પહેલી વ્યાખ્યા એવી, એક થી વધુ પદો કે જેના સહગુણકો શૂન્ય હોય નહીં. બીજી વ્યાખ્યા દેવી હોય તો એવી દઈ શકાય કે જે બેઝિક પદાવલીમાં ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોય. ખાસ ધ્યાન આપજો, આ વ્યાખ્યા ખૂબ જ અગત્યની. આને આગળ આના દાખલા ગણવાના છે. ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. ખાસ અગત્યનું આવડું પૂર્ણ સંખ્યા. આપણને એ ખબર હોવી જોઈએ પૂર્ણ સંખ્યા કોને કહેવાય તો કે ધોરણ 6 માં આપણે બીજું પ્રકરણ શીખી ગયા. પૂર્ણ સંખ્યા એને W વડે દર્શાવવામાં આવે અને સેટ ઓફ હોલ નંબર કહેવાય. અને W માં કોણ આવે તો કે 0, 1, 2, 3 આવું ક્યાં સુધી? અનંત સુધી. તો બેઝિક પદાવલી છે એના ઉપરથી બહુપદી એટલે શું તો કે જે બેઝિક પદાવલીમાં ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોય તેને બહુપદી કહે છે. તો આપણને આપ્યું છે કે ચલ અને અચળને સરવાળા, બાદબાકી અને ગુણાકારથી બનતી પદાવલીને બેઝિક પદાવલી કહેવાય. પછી ખાસ નિયમ, બહુપદીમાં ચલની ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. એને જ બહુપદી કહેવાય કે જે બહુપદી જે બેઝિક પદાવલી હોય એમાં ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોવો જોઈએ. હવે દાખલા તરીકે આપણને એક ઉદાહરણ આપ્યું છે 4x² - 3x + 7. તો આમાં ચલ x ની ઘાત 2 અને 1 છે. અહીંયા ઘાત 2 છે, અહીંયા 1 છે. તો એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. તો આ જે છે એને આપણે બહુપદી કહી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ચલ કોને કહેવાય, પદ કોને કહેવાય અને સહગુણક કોને કહેવાય તેના વિશે સમજીએ. તો સૌથી પહેલા ચલ કોને કહેવાય તો કે અંગ્રેજીમાં આપણે એને વેરિયેબલ કહીએ છીએ કે જે ભિન્ન કિંમત એટલે કે જુદી જુદી કિંમતો ધારણ કરી શકે તેને ચલ કહેવાય. દાખલા તરીકે જેની કિંમત બદલાઈ શકે તેને ચલ કહેવાય. અને ચલ તરીકે આપણે મોટા ભાગે x, y અને z નો ઉપયોગ કરીએ છીએ. પછી સહગુણક જેને આપણે અંગ્રેજીમાં કોએફિશિયન્ટ કહીએ છીએ. કોને કહેવાય સહગુણક તો કે સહ એટલે સાથે અને ગુણાયક એટલે ગુણક એટલે ગુણાયેલું. તો જે ચલની સાથે ગુણાયેલી સંખ્યા હોય એને શું કહેવાય? સહગુણક. દાખલા તરીકે આપણને એક પદાવલી આપી છે અહીંયા 5x3. તો અહીં 5 એનો શું કહેવાય? સહગુણક. કારણ કે એ x3 સાથે 5 ગુણાયેલો છે. ગુણાયેલો હોય એટલે એને શું કહેવાય? સહગુણક. અને x છે એ શું કહેવાય? ચલની કિંમત અથવા ચલ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, બહુપદીની ઘાત કોને કહેવાય તો કે આપણને જે બહુપદી આપી હોય એમાં ચલના મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહેવામાં આવે છે. એનો મતલબ તમને જે બહુપદી આપી હોય એ બહુપદીની મહત્તમ ઘાત એટલે કે મોટામાં મોટી ઘાત હોય અને બહુપદીની ઘાત કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણને એક બહુપદી આપી છે 5x3 + 4x² + 7x. તો અહીંયા એની મોટામાં મોટી ઘાત કેટલી છે? 3. તો આ જે બહુપદી છે એની ઘાત કેટલી થશે? 3 થશે. હવે વિદ્યાર્થી મિત્રો, બહુપદીના પ્રકારો શીખીએ. બહુપદીના પ્રકારો બે રીતે પડે છે, એક ઘાતના આધારે અને એક પદના આધારે. શેના આધારે વિદ્યાર્થી મિત્રો? પદના આધારે. સૌથી પહેલા ઘાતના આધારે કયા પડે છે એ શીખી લઈએ. તો કે ઘાતના આધારે સૌથી પહેલા આવે સુરેખ બહુપદી. આની પહેલા અચળ બહુપદી પણ આવે પણ એ અહીંયા આપણને આપેલી નથી. અચળ બહુપદી કોને કહેવાય તો કે જે બહુપદીમાં ચલની ઘાત 0 હોય. દાખલા તરીકે અહીંયા મેં 7 લખ્યા છે તો આ 7 ની અંદર ચલની
ચલની ઘાત કેટલી છે 0 તો સૌથી પહેલા જે બહુપદીમાં ચલની ઘાત 0 હોય એને અચળ બહુપદી કહેવાય। ત્યારબાદ સુરેખ બહુપદી કોને કહેવાય તો કે જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત 1 હોય। જો ઘાત કેટલી હોય 1 હોય। દાખલા તરીકે અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે કે x + 1। પછી આનો બીજો પ્રકાર છે દ્વિઘાત। એનો મતલબ જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત કેટલી હોય તો કે 2 હોય। ઉદાહરણ આપણને આપ્યું છે x² + 2x + 1। એવી જ રીતે ઘાતના આધારે ત્રિઘાત તો કે જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત કેટલી હોય 3 હોય તો આવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે। હવે વિદ્યાર્થી મિત્રો પદના આધારે જો એના પ્રકારો પાડીએ તો એને એકપદી એટલે કે એક પદ હોય, દ્વિપદી એટલે કે 2 પદ હોય, ત્રિપદી એટલે કે 3 પદ હોય અને પછી 3 થી વધારે પદ હોય તો એને આપણે શું કહીએ છીએ બહુપદી। હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2.1 નું સોલ્યુશન કરીએ। સૌથી પહેલો પ્રશ્ન આપણને પ્રશ્ન 1 ની અંદર આપ્યું છે। પ્રશ્ન 1 માં આપણને એવું કીધું છે કે નીચેની પૈકી કઈ બહુપદી એક ચલ વાળી છે। એનો મતલબ એક ચલ વાળી અને પાછી બહુપદી। તો આપણે આગળ શીખી ગયા બહુપદી કોને કહેવાય તો કે જે બેઝિક પદાવલીમાં ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોય। ખાસ આ યાદ રાખવાનું છે, વ્યાખ્યા યાદ રાખી લેજો કે જે બહુપદીમાં ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય તો જ એને બહુપદી કહેવાય। હવે આપણને એવું કીધું છે કે એક ચલ વાળી એનો મતલબ ચલની સંખ્યા 1 હોવી જોઈએ। તો અહીંયા આપણે બે વસ્તુ જોવાની છે। એક તો ચલની સંખ્યા કે ચલ કેટલા હોવા જોઈએ 1 જ હોવા જોઈએ। એકનો એક ચલ 2 વખત વપરાણો હોય તો ચાલે પણ ચલની સંખ્યા 1 હોવી જોઈએ। અને બહુપદી કોને કહેવાય તો કે ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોવી જોઈએ। તો નીચેના પૈકી કઈ બહુપદી એક ચલ વાળી છે અને કઈ નથી અને એનું શું આપવાનું છે કારણ પણ આપવાનું છે। સૌથી પહેલા 4x² - 3x + 7। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો ચલનો ઘાતાંક કેટલી છે તો કે 2, અહીંયા ચલનો ઘાતાંક 1, અહીંયા ચલનો ઘાતાંક 0 તો 3 3 ઘાતાંક છે ઈ પૂર્ણ સંખ્યા છે અને એક જ ચલનો ઉપયોગ થયો છે x નો એટલે આ એક ચલ વાળી બહુપદી છે। અહીંયા બીજામાં જોઈએ તો અહીંયા ચલ કયો વપરાણો છે તો કે y અને ચલની ઘાત જુઓ તો કે કેટલી છે 2। અહીંયા ચલની ઘાત તો કે y ની કેટલી ઘાત કહેવાય 0 ઘાત। તો આ પણ એક ચલ વાળી બહુપદી છે। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો, અહીંયા રકમમાં આપણને આપ્યું છે 3 વર્ગમૂળ t। તો આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા કે વર્ગમૂળ એટલે એની અડધી ઘાત કહેવાય। કેટલી ઘાત કહેવાય અડધી ઘાત 3t અને એની 1/2 એટલે અડધી ઘાત કહેવાય। તો મિત્રો 1/2 છે એ પૂર્ણ સંખ્યા છે નહીં તો આ એક ચલ વાળી બહુપદી થશે નહીં। શા માટે નથી તો કે અહીંયા ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા નથી। લખવું હોય તો લખી શકાય ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા નથી માટે એક ચલ વાળી બહુપદી નથી। છેલ્લી જોઈએ y + 2/y। તો ખાસ ધ્યાન આપજો મિત્રો, આપણે ઘાત અને ઘાતાંક શીખી ગયા કે છેદમાં પ્લસ હોય અને અંશમાં લઈ જઈએ એટલે કેવી ઘાત થઈ જાય તો કે માઈનસ। અહીંયા છેદમાં +1 હતી પણ એને અંશમાં લઈ ગયા એટલે કેવી થઈ ગઈ -1 ઘાત। તો હવે જો ચલ તો એક જ છે y પણ ચલનો ઘાતાંક અહીંયા જોશો તો -1 છે જે પૂર્ણ સંખ્યા નથી એટલે આ પણ એક ચલ વાળી બહુપદી નથી। શા માટે નથી તો કે ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા નથી કારણ કે આપણે કારણ પણ લખવાનું છે। ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા નથી માટે એક ચલ વાળી બહુપદી નથી। પ્રશ્ન 2 વિશે વાત કરીએ। પ્રશ્ન 2 માં શું કીધું છે તો કે નીચેની બહુપદીઓમાં x² નો સહગુણક લખો। વિદ્યાર્થી મિત્રો આપણે આગળ શીખી ગયા સહગુણક કોને કહેવાય તો કે સહગુણક એટલે સાથે ગુણાયેલું। સહગુણક એટલે સાથે ગુણાયેલું, જે ચલ હોય એની સાથે ગુણાયેલું હોય એનો સહગુણક કહેવાય। સૌથી પહેલા આપણને કોનો સહગુણક મેળવવાનો કીધો છે એ ધ્યાન રાખવાનું। કોનો સહગુણક મેળવવાનો કીધો છે તો કે x² નો સહગુણક। તો સૌથી પહેલા x² વાળું પદ ગોતવાનું, ગમે એનો સહગુણક લખવાનો નથી, x² નો સહગુણક લખવાનો। હવે આની સાથે
કોઈ ગુણાયેલું નથી એવું કહી શકાય નહીં, કારણ કે કોઈ નો ગુણાયેલું હોય એની સાથે કોણ ગુણાયેલું હોય? 1. એટલે અહીંયા પહેલા દાખલામાં x વર્ગનો સહગુણક 1 થશે. કેટલો થશે? 1 થશે. બીજા દાખલામાં જોઈએ તો કે અહીંયા x વર્ગ વાળું પદ છે પણ એની આગળ કઈ નિશાની છે? માઇનસની નિશાની. તો અહીંયા x વર્ગનો સહગુણક કેટલો થશે? તો કે -1 થશે. x વર્ગનો સહગુણક કેટલો થશે? -1. દાખલા નંબર 3 ની વાત કરીએ તો રકમ આવી આપી છે π/2 x નો વર્ગ વત્તા x. હવે આ x વર્ગનો સહગુણક એટલે એની સાથે કોણ ગુણાયેલું છે? તો કે π/2. એટલે અહીંયા x વર્ગનો સહગુણક કેટલો થશે? તો કે π/2. કેટલો થશે? π/2. દાખલા નંબર 4 ની વાત કરીએ તો અહીંયા જુઓ, ખાસ ધ્યાન આપજો મિત્રો. અહીંયા તમે જુઓ તો શું થશે? x વર્ગનો સહગુણક. તમે વિચારો તો x વર્ગનો સહગુણક શું થશે? તો કોઈ કહેશે વર્ગમૂળ 2 થશે. હા કે ના? વર્ગમૂળ 2 થશે નહીં. શા માટે નહીં થાય? તો કે આપણે કોનો સહગુણક મેળવવાનો છે? x વર્ગનો. આમાં તમે જોશો તો x વર્ગ વાળું પદ છે નહીં. એનો મતલબ અહીંયા x વર્ગનો સહગુણક કેટલો થશે? તો કે 0 થશે. કેટલો થશે? 0 થશે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 વિશે વાત કરીએ. પ્રશ્ન 3 માં શું કીધું છે? તો કે 35 ઘાત વાળી દ્વિપદી. દ્વિપદી એનો મતલબ મેં તમને ઘાતના આધારે બહુપદીના પ્રકારો શીખવાડ્યા હતા, એમ પદના આધારે પણ બહુપદીના પ્રકારો શીખવાડ્યા હતા. એમાં દ્વિપદી એટલે કેટલા પદો હોય? 2 પદો. પછી 100 ઘાત વાળી એક પદીનું એક ઉદાહરણ આપો. એક પદી એટલે આમાં પદની સંખ્યા કેટલી? 1 અને આમાં પદની સંખ્યા 2. તો પહેલા 100 ઘાત વાળી એક પદી. તો અહીંયા તમે દાખલા તરીકે x ની 100 ઘાત આવું પણ લખી શકો. તમને એમ થાય સાહેબ મારે x નો સહગુણક રાખવો છે તો x નો સહગુણક પણ રાખી શકો. તમને એમ થાય માઇનસ સહગુણક રાખવો છે તો માઇનસ પર રાખી શકો. તમે ગમે તે રીતે લખી શકો. અહીંયા 35 ઘાત વાળી દ્વિપદી કીધી છે તો પેલા x ની 35 ઘાત એટલે એક પદ થયું. અહીંયા કોઈ પણ ચલ છે ઉમેરી દો અથવા બાદ કરી દો તો પણ ચાલે. અહીંયા તમારે સહગુણક ગુણવો હોય, દાખલા તરીકે 7x ની 35 ઘાત -5. તો આ જે છે એ 35 ઘાત વાળી દ્વિપદી થઈ અને આ 100 ઘાત વાળી એક પદી થઈ. આવા ઉદાહરણો તમે તમારી જાતે બીજા ગમે તે લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 વિશે વાત કરીએ. પ્રશ્ન 4 માં આપણને શું કીધું છે? તો કે નીચેની દરેક બહુપદીની ઘાત જણાવો. હવે આગળ મેં તમને થિયરી સમજાવી હતી, એમાં બહુપદીના ઘાતની વ્યાખ્યા કીધી હતી કે બહુપદીની ઘાત કોને કહેવાય? તો કે આપેલી બહુપદીમાં સૌથી મહત્તમ ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવામાં આવે છે. ચલની મહત્તમ ઘાત લેવાની. તો અહીંયા જુઓ તો ચલની મહત્તમ ઘાત કેટલી છે? તો કે અહીંયા 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે, અહીંયા 3 ઘાત છે. તો મહત્તમ ઘાત કેટલી ઘાત છે? 3 ઘાત છે. તો અહીંયા પહેલામાં બહુપદીની ઘાત કેટલી થશે? 3 થશે. દાખલા નંબર 2 ની વાત કરીએ તો અહીંયા બહુપદીની છે એમાં ચલની મહત્તમ ઘાત કેટલી છે? 2. તો અહીંયા બહુપદીની ઘાત 2 થશે. ત્રીજો જોઈએ તો કે અહીંયા ચલ છે એની મહત્તમ ઘાત t ની કેટલી ઘાત છે? 1. તો અહીંયા બહુપદીની ઘાત 1 થશે. અહીંયા ખાસ ધ્યાન આપજો. અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ચલ આપેલ નથી, એનો મતલબ અહીંયા ચલની મહત્તમ ઘાત 0 છે. અહીંયા આપણે આવું લખી શકાય, x ની 0 ઘાત, y ની 0 ઘાત, ગમે ચલની 0 ઘાત લખી શકાય. કારણ કે આપણે આગળ શીખી ગયા કોઈ પણ ની 0 ઘાત છે એ કેટલા થાય? 1. 3 નો 1 સાથે ગુણાકાર કરો 3 જ રહે. એટલે અહીંયા બહુપદીની ઘાત 0 થશે. એટલે કે બહુપદીની ઘાત બરાબર 0. બહુપદીની ઘાત 0 થશે. પ્રશ્ન 5 વિશે વાત કરીએ. પ્રશ્ન 5 માં આપણને કીધું છે કે આપેલ બહુપદી છે અને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકરણ કરવો. તો આગળ આપણે શીખી ગયા કે જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત 1 હોય તો એને સુરેખ કહેવાય, 2 હોય તો એને દ્વિઘાત કહેવાય અને 3 હોય તો એને ત્રિઘાત કહેવાય. તો અહીંયા જો ચલની મહત્તમ ઘાત કેટલી છે? 2. તો આ બહુપદી છે પહેલી એને દ્વિઘાત બહુપદી કહેવાય.
બીજું જોઈએ તો બીજામાં અહીંયા મહત્તમ ઘાત કેટલી છે 3, તો આને ત્રિઘાત બહુપદી કહેવાય. ત્રીજું અહીંયા આપણને આપેલું છે એમાં મહત્તમ ઘાત 2 છે તો એને દ્વિઘાત બહુપદી કહેવાય. અહીંયા ચોથામાં મહત્તમ ઘાત 1 છે તો આને સુરેખ બહુપદી કહેવાય. પાંચમામાં પણ મહત્તમ ઘાત 1 છે તો આ બહુપદીને પણ સુરેખ બહુપદી કહેવાય. અહીંયા મહત્તમ ઘાત 2 છે એટલે આને દ્વિઘાત બહુપદી કહેવાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે અને તમારા વર્ગના અને તમારી આજુબાજુમાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીઓને આ વિડીયોની લિંક શેર કરો, જેથી કરી તે પણ આગળ અભ્યાસ કરી શકે. આવતા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.2 નું સંપૂર્ણ સોલ્યુશન સમજીશું. આભાર.